આજથી 5200 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે કે તેની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે માગસર સુદ એકાદશી. ગીતાજીમાં 18 અધ્યાય અને 700 શ્લોક છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં 4 પાત્રો છે: શ્રી કૃષ્ણ, અર્જુન, ધૃતરાષ્ટ્ર અને સંજય. ગીતા જીવન ગ્રંથ છે, જીવન જીવવાનો રસ્તો બતાવે છે. ગીતા મુશ્કેલી સામે લડવાની તાકાત આપે છે. ગીતામાં ભગવાન કહે છે કે હું દરેકના હૃદયમાં રહેલો છું. ગીતામાં ભગવાન કહે છે કે દરેક જીવ મારો અંશ છે. ભગવાન કહે છે કે મારા ભક્તોનો કદી નાશ થતો નથી. સંત પ્રભુને સમજાવે ગીતા, જીતનો રાહ બતાવે ગીતા. પૂજનીય દાદાજીએ સ્વાધ્યાયના માધ્યમથી ગીતાના વિચારો દ્વારા લાખો લોકોના જીવન બદલાવ્યા છે. માનવી તો પાસે ગીતા તો બને વિશ્વનો પિતા નથી કહેતા, સ્ત્રી બને સીતા, બાળકો બને પ્રહલાદ. ગીતામાં ભગવાન કહે છે સર્વસ્વ સાહમ હૃદય ચંડી વિષ્ટો, હું દરેકના હૃદયમાં રહેલો છું. મમે વાંચો જીવ લોકે, દરેક જીવ મારો અંશ છે. નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તોનો કદી નાશ થતો. ગીતા સંદેશ: કર્યા વગર કામ મળતું નથી, મફતનું લઈશ નહીં, કરેલું વગર જતું નથી, નિરાશ થઈશ નહીં, કામ કરવાની શક્તિ તારામાં છે, લઘુ ગ્રંથથી બાંધીશ નહીં, કામ કરતો જા, હાથ મારતો જા, મદદ તૈયાર છે, વિશ્વાસ ગુમાવીશ નહીં.